મારું નામ એલિસ વાકડિયા. મને હેરફોલની પ્રોબ્લેમ છેલ્લા 6 વર્ષથી છે અને અત્યારે બેંગ્લોરમાં જઈ અને હેરફોલની પ્રોબ્લેમ્સ બહુ વધારે વધી ગઈ છે. ઘણા બધા ઓઇલ્સ અને શેમ્પૂ બધા ટ્રાય કર્યા પણ એ કંઈથી ફ્રૂટફુલ રિઝલ્ટ નથી મળ્યું. આ હેરફોલ હેર ટ્રાન્સપ્લાન્ટ વિશે સર્ચ કરતો હતો મને ગૂગલ્સમાં ને એમાં, અને મને ડૉક્ટર સિદ્ધાર્થ સખિયા સરનો કોન્ટેક્ટ મળ્યો ઇન્સ્ટાગ્રામ થ્રુ, અને સર સાથે મેં કોન્ટેક્ટ કર્યો અને પછી વાત થઈ મારી આગળ અને ડિસાઇડ કર્યું કે એકવાર રૂબરૂ મળીને ફાઇનલ કન્સલ્ટેશન ને બધું લઈએ. આખા દિવસની પ્રોસેસ હતી. સવારથી અર્લી મોર્નિંગ અરાઉન્ડ 9 પ્રોસેસ ચાલુ થઈ અને સાંજના 5-6 વાગ્યાની આસપાસ પતી ગઈ. પણ એવું લાગ્યું નથી કે ભાઈ ઓપરેશન થાય છે ને આખી સર્જરીને પ્રોસેસ થાય છે. ઝીરો સ્ટ્રેસફુલ રીતનું હતું કે કંઈ હાર્ડ એન્ડ એવું. ઓટીનું એન્વાયરમેન્ટ પણ સારું છે, મ્યુઝિક ચાલે અને મસ્ત એન્જોય કરતાં કરતાં બધું આખી પ્રોસેસ પતી જાય. અને બીજા દિવસે જ સાંજના ડિસ્ચાર્જ મળી ગયો અને બીજા દિવસે મારી ઓફિસ મેં કન્ટિન્યુ કરી. સવારના 9-10 વાગે મેં મારું કામ ચાલુ કર્યું રેગ્યુલરલી અને 3-4 દિવસ થયા છે. હજી સુધી કંઈ એવું પ્રોબ્લેમ કે એવું કંઈ થયું નથી અને ઝીરો પેઇન અત્યારે તો છે. થેન્ક યુ ડૉક્ટર સિદ્ધાર્થ સખિયા. આપણે 1 વર્ષ પહેલાં જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યો નવેમ્બર-ડિસેમ્બરમાં ત્યારે વાત થયેલી. સારો એવો ગ્રોથ દેખાય છે મને અત્યારે. ઇશ્યુઝ હતા વધારે પડતા, કોન્ફિડન્સ ઇશ્યુ મેજરલી હતો. એ અલગ લેવલનો બૂસ્ટ થયો છે. અત્યારે વાત કરવામાં મસ્ત રીતના છે અને જોઈ શકો છો હેર ગ્રોથ છે મસ્ત. જેના માટે હું બેંગ્લોરથી મેજરલી આવ્યો હતો 1 વર્ષ પહેલાં અને અત્યારે હું પાછો આવ્યો. ટોટલી વર્થ ટ્રીપ. આ 1 વર્ષની અંદર ઘણા વાર બધાને એવું હોય છે કે ઘણા મેથ્સ છે કે ભાઈ સાઇડ ઇફેક્ટ્સ, હેર ઇશ્યુ થશે, આવું થશે, પેલું થશે. બધાને જે નેચરલી થતા હોય મને પણ ડાઉટ થાય. સીધો મેં સરને ક્લિનિક્સમાં બધાને ફોન કરીને એ ડાઉટ્સ મને વિધિન 1 hour અને મેક્સ 1 દિવસની અંદર એને ડાઉટના ક્લિયરિફિકેશન મળી જાય. અને વિઝિટ સેલિબ્રેટ એસ્થેટિક્સ સિદ્ધાર્થ સખિયા સરને મળો. કન્સલ્ટેશન બહુ મસ્ત થશે અને આઈ એમ ડેમ શ્યોર આઈ કેન ગીવ યુ અ પ્રોમિસ કે યુ વિલ ગેટ યોર બેસ્ટ રિઝલ્ટ્સ ઇન હેર ટ્રાન્સપ્લાન્ટ.